જુનાગઢ પંથકમાં હજુ તો 2-3 દિવસથી જ વરસાદ શરૂ થયો છે. ત્યાં જુનાગઢ તેમજ આજુબાજુના રસ્તામાં અકસ્માતોની પરંપરા શરૂ થઈ ગઈ છે. આજે સવારે આઝાદ ચોકમાં એક મોટો ખાડો હતો, જે કોઈ પણ કારણોસર બુરવાની જવાબદાર અધિકારીઓ કે કર્મચારીઓએ તસ્દી ન લીધી હતી. આમ આ ખુલ્લા ખાડામાં પાણી ભરાઈ જતા ખાડો દેખાતો બંધ થઈ ગયો હતો, જેને કારણે સવારે જ એક પંચારડી ચોકમાંથી એકદમથી બાઇક પરથી આવતું હતું ત્યારે આ પાણી ભરાયેલ ખાડામાં બાઇકનું આગલું વ્હીલ ખૂપી જતા આ અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલકનું માથું જોરદાર રીતે અથડાતા તેને ગંભીર ઇજાઓ થઈ હતી અને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ બનાવને લઈને શહેરભરમાં ચર્ચાઓ જાગી છે તેમજ ભારે રોષ વ્યાપ્યો છે. શું એમ પણ લોકમુખે ચર્ચા છે કે જૂનાગઢની જનતાએ આ બાબતે જાગૃત થવાની જરૂર છે? જો કોઈ ખરાબ રસ્તા, ખાડા કે ભૂગર્ભ ગટરને કારણે કોઈ અકસ્માત થાય તો કોર્પોરેશન સામે શું કેસ કરવો જોઈએ? જો આવું થશે તો જ રસ્તા પરના ખાડાઓ દૂર થશે કે હજુ આમ જ લાલિયાવાડી ચાલશે, એ જોવાનું રહ્યું.